અહીં વેદવ્યાસજી બાલ્ય અવસ્થા પૂર્ણ કરી, કિશોર અવસ્થા પૂર્ણ કરી અને યુવાન અવસ્થામાં પ્રવેશ કરે છે. અને જે હેતુ માટે વેદવ્યાસે જન્મ લીધો હતો એ અવતારી કાર્યનો પ્રારંભ કર્યો છે અને વેદનો વિસ્તાર કર્યો હોવાથી એમનું યુવાન અવસ્થામાં ત્રીજું નામ પડ્યું છે વેદવ્યાસ. વ્યસ્ત વેદ તયા લોકે ઇતિ વેદવ્યાસ. અષ્ટાદશ પુરાણામ સત્યવતી સૂત. 18 પુરાણોની રચના કરનાર સત્યવતી સૂત છે અને એ જગતને જ્ઞાન આપનારા ગુરુ બન્યા છે. તેથી આપણે એમનો જન્મદિવસ ઉજવીએ છીએ. ભગવાન વેદવ્યાસનો જે જન્મદિવસ છે એ જન્મદિવસ એટલે ગુરુ પૂનમ, અષાઢ પૂર્ણિમા જેને કહીએ છીએ. આપણી 12 મહિનાની મોટી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા. તો એ દિવસે આપણે સૌએ વેદવ્યાસજીને યાદ કરવા જોઈએ, સ્મરણ કરવું જોઈએ. એમણે સંસ્કૃતિ પર કરેલા પ્રેમનો, એમણે કરેલા ઉપકારને આપણે યાદ કરવા માટે સ્મરણ કરવા. તો ભગવાન વેદવ્યાસે જે 4 લાખ શ્લોક બચ્યા હતા એમાંથી 18 પુરાણોની રચના કરી છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શ્રી શિવ મહાપુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, અગ્નિ પુરાણ, બ્રહ્મ વૈવસ્વ પુરાણ, માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણની રચના કરી. આ 18 પુરાણોના શ્લોકનો સરવાળો 4 લાખ થાય છે.